કેન્સરના સિકલ સેલ એનિમિયા દર્દીઓ બીજાને બોજારૂપ ન બને અને એટલા માટે સરકારે નક્કી કર્યું છે દર મહિને 500 રૂપિયા આવા તમામ દર્દીને આ સરકાર આપશે. આપણા આદિવાસી બાળકોને નરેન્દ્રભાઈએ એક પોષણક્ષમ ભેટ આપી, દૂધ સંજીવની યોજના. અમારા તમામ 49 આદિવાસી જિલ્લાઓમાં 11 લાખ બાળકોને મળ્યો છે આ પોષણયુક્ત અનુભવ. અમારી કળાને દુનિયા સુધી પહોંચાડી, અમને અમારી જમીન પર 1 થી વધારે પાક ઉગાડતા કર્યા, સિંચાઈની સાથે સાથે સુધારેલ બિયારણો આપ્યા, વાડી યોજના, મંડપ યોજના ચાલુ કરી. જમાનાથી પાછળ રહી ગયેલા અમારા ગામડાઓને 12માસી રસ્તાઓ મળ્યા છે. જમાનાથી 60 વર્ષ પાછળ ચાલનારા અમારા બાળકોને શહેરોથી સારી એવી એકલવ્ય સ્કૂલો મળી. 86 એકલવ્ય સ્કૂલોમાં 28,000 જેટલા બાળકો આટલું સારું શિક્ષણ મેળવતા થયા. જે વિદ્યાર્થીઓના મા બાપ નોકરી ના કરતા હોય અને આર્થિક રીતે આમ પછાત હોય અને પોતાના બાળકને ભણાવી ના શકતા હોય તો એ લોકો આ જે યોજના છે તેનો ફાયદો લઈને બાળકને સારું શિક્ષણ આપી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગર જેવા 6 મોટા શહેરોમાં સમરસ હોસ્ટેલો બનાવી અને એમાં અમારા હીરા જેવા બાળકોને નિઃશુલ્ક રહેવા જમવાની સગવડ આપી. પણ આ આંબા 1-2 છૂટક યોજનાઓ કે સહયોગથી નથી પાક્યા. 10 વર્ષ લાગ્યા છે અને આશરે 60,000 કરોડ જેટલા રૂપિયા અને લગાતાર આદિવાસીઓને આગળ લાવવાની સદભાવનાથી આ સારા દિવસો આવ્યા છે. આ સદભાવનાનું નામ હતું વન બંધુ કલ્યાણ યોજના. 10 મુદ્દાનો કાર્યક્રમ. આ 10 મુદ્દાના રસ્તે છેલ્લા 10 વર્ષમાં આ બન્યું છે ગુજરાત. દેશને માટે મોડેલ સમજો છો ને? હા, ઉદાહરણ. કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયે આપણી વનબંધુ યોજનાના આધારે આખા દેશમાં લાગુ કરી છે વનબંધુ યોજના. આજે જ્યારે પાછું ફરીને જોઈએ છીએ ત્યારે લાગે છે કે 10 વર્ષ થઈ ગયા એ વાતને. લાગે છે પાંખો મળી ગઈ છે વનબંધુના વિકાસને. અંબાજીથી ઉમરગામ વચ્ચેનો પટ્ટો આજે આખા દેશ માટે દીવાદાંડી બનીને ઉભો છે. દીવાદાંડી ખુશીઓની, પ્રગતિની અને આત્મનિર્ભરતાની. વનવાસીની ભૂજાઓ બનતી જાય બળવાન, આદિવાસી વિસ્તારોને મળી નવી વિકાસ પહેચાન. વનબાંધવોની અમીરાત એ જ છે રળિયાત. પ્રગતિશીલ ગુજરાત, વિકાસ પંથે ગુજરાત, વિજય પંથે ગુજરાત. પ્રગતિશીલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીને આવો આમંત્રિત કરીએ આપ શ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. સમગ્ર દુનિયામાં ભારતનું નામ એક પ્રતિષ્ઠિત બનાવ્યું છે અને ભારતની 125 કરોડ જનતાને એક વિશ્વાસ ઉભો થયો છે કે હવે ભારત આગળ વધી રહ્યું છે અને એના સફળ સુકાની આપણા ગુજરાતનું ગૌરવ એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, મંચ ઉપર ઉપસ્થિત સૌ કેબિનેટના સાથી મંત્રીઓ, સંસદ સભ્યો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા વતી આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે રીતે ગુજરાત એક રોલ મોડેલ બન્યું એ રીતે આ ભારત માતા પરમ વૈભવનું શિખર પ્રાપ્ત કરે અને એ માટે નરેન્દ્રભાઈ ખૂબ આગળ વધે તેવી આપણા બધા વતી શુભેચ્છા પાઠવું છું. મિત્રો,
આજે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે અને આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણી વચ્ચે એ જન્મદિવસ મનાવી રહ્યા છે, પરંતુ એમની જે સંવેદનશીલતા કે એમનો જન્મદિવસ એ આદિવાસી વિસ્તારમાં, દાહોદમાં લાખો આદિવાસીઓ વચ્ચે આદિવાસીઓને ઉપયોગી થાય, વનબંધુઓ આગળ વધે એટલા માટે એમને આ વિસ્તારમાં એક હરિયાળી ક્રાંતિ સર્જાય અને સિંચાઈ અને પીવાના પાણી એ ઘરે ઘરે પહોંચે, ખેતરે ખાતરે પહોંચે એટલા માટે આજે વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત એમના હાથે કરીને આજે દાહોદમાં હજારો કરોડ રૂપિયાનું સિંચાઈની યોજનાઓ દ્વારા આપણે વનબંધુ યોજના અંતર્ગત આજે આ 75 લાખ વનબંધુઓને લાભ થાય એટલા માટે આપણી વચ્ચે નરેન્દ્રભાઈ જન્મ દિવસે આવ્યા છે. અને એવી જ રીતે સાંજે બપોરે નવસારીમાં દિવ્યાંગો, વિકલાંગો રેકોર્ડ થાય છે આજે કે 12,000 થી વધુ લોકોને શારીરિક રીતે ઉપયોગી થાય એ પ્રકારે કીટોનું વિતરણ કરીને એક સંવેદનશીલ પોતાનું એક વ્યક્તિત્વ એ આજે જન્મ દિવસે નરેન્દ્રભાઈ દેશના અબજો લોકોને એ પોતે એક વડાપ્રધાન તરીકે આ પ્રકારના જે પીડિતો છે એમની વચ્ચે જઈને આ કાર્યક્રમ કરી રહ્યા છે, આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. મિત્રો, સાથે સાથે આજે નરેન્દ્રભાઈએ દાહોદ જિલ્લાની 4 મ્યુનિસિપાલિટી અને નવસારી એ 5 મ્યુનિસિપાલિટીમાં એક નાની વાત પણ ખૂબ મોટો ફાયદો આપને થાય એ પ્રકારે એમને આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની મદદથી આજે 5 મ્યુનિસિપાલિટીઓમાં જે રીતે સ્ટ્રીટ પોલ છે, વીજળીના થાંભલાઓ છે, જે મ્યુનિસિપાલિટી આજે ટ્યુબલાઇટો લગાડી છે એ તમામ ટ્યુબલાઇટોની બદલે એલઈડી બલ્બ, એલઈડી ટ્યુબલાઇટ એ નવસારી અને દાહોદ જિલ્લાની લીમખેડા હશે કે પછી ઝાલોદ હશે, દાહોદ હશે, એ બધી મ્યુનિસિપાલિટીઓમાંથી ટ્યુબલાઇટો કાઢીને એલઈડી બલ્બ લગાડીને વધુ અજવાળું મળે, સાથે સાથે બચત થાય, વીજળીની બચત થાય, પૈસાની બચત થાય. અને અમે લોકોએ અંદાજ કર્યો તો આ 5 મ્યુનિસિપાલિટીને લગભગ 1.25 કરોડ રૂપિયો એ વીજળીના બિલમાં બચત થશે. એ પ્રકારે આજે એલઈડી બલ્બો લગાવી અને મ્યુનિસિપાલિટીઓને એક લાભ અપાવ્યો છે. અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામ મ્યુનિસિપાલિટીઓમાં આવતા 4-5 મહિનામાં એ વીજળીમાંથી બચત થાય અને તમામ ટ્યુબલાઇટો ઉતારીને એલઈડી બલ્બ લગાવવામાં આવે અને ગુજરાતને 1,000 કરોડનો દેખીતો ફાયદો થાય. એ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાત એ બધા ગુજરાતના વ્યક્તિગત વપરાશ કરનારા લોકો, મ્યુનિસિપાલિટી, સરકાર એ બધી જગ્યાએ એલઈડી બલ્બ લાગીને ગુજરાતમાં 1,000 થી વધુ કરોડ રૂપિયાની વીજળીની બચત થાય. આ પ્રકારે એ કાર્યક્રમનો પણ આજે આપણે શુભ શરૂઆત કરીએ છીએ અને એ માટે પણ ગુજરાતની જનતા વતી નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આજને તકે આભાર માનું છું. મિત્રો, આજે જે રીતે આપણે ફિલ્મ જોઈ, ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે પછી વનબંધુ વિસ્તાર હોય કે ગુજરાતના અન્ય શહેરો હોય, બધાને સરફેસ વોટર એટલે કે જમીનમાંથી પાણી નહીં પણ પાઇપલાઇન દ્વારા પાણી, અને એના આધાર ઉપર સમગ્ર ગુજરાતમાં શુદ્ધ પાણી પીવાનું મળી રહે અને એ પણ
ઘરે ઘરે નળ દ્વારા મળે. અને એટલા માટે આખા ભારતમાં પહેલું ગુજરાત રાજ્ય છે કે જેમને 75% વધુ લોકોને નળ દ્વારા પાણી આપવાનું કામ પૂરું કર્યું છે. અને આજે પણ વનબંધુ વિસ્તારમાં 60% વધુ લોકોને ઘરે ઘરે એ નળથી પાણી મળે, શુદ્ધ પાણી મળે, એ માટે આપણે વિવિધ યોજનાઓ દ્વારા આ કાર્યક્રમને પણ આગળ વધારી રહ્યા છીએ. ડુંગરાળ વિસ્તારમાં સ્કેટર્ડ હોવાને કારણે મિની પાઇપલાઇન દ્વારા લગભગ 11,000 લોકોને, કુટુંબોને આ મિની પાઇપલાઇન દ્વારા નળથી પાણી પૂરું પાડવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે આપણે આવનારા દિવસોમાં જે રીતે વાત થઈ કે અલગ અલગ વિસ્તારમાં જે વનબંધુઓના પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો આપણે લગભગ પૂરા કર્યા છે. આ રીતે સિકલ એનિમિયાથી માંડીને જે આશ્રમ શાળાઓ, જે રીતે આપણે આવનારા દિવસોમાં એકલવ્ય છાત્રાલયો, આ બધામાં પૂરતા શિક્ષકો, આ બધી હોસ્ટેલોમાં લોકોને જમવાનું મળે, ડ્રાય હોસ્ટેલોનો કન્સેપ્ટ દૂર કરીને પૂરતું ભોજન મફત મળે, એ પ્રકારેનો સરકારે નિર્ણય કરી લીધો છે. અને સાથે સાથે આવનારા દિવસોમાં તમામ ગામડાઓ ઇન્ટરનેટથી જોડાય. 6,000 ગામડાઓનો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. ખેડૂતોને આ વખતે 1 ઓક્ટોબર સુધી 8 કલાકની બદલે 10 કલાક વીજળી મળે. અને જેને કારણે પાછલો વરસાદ જે ખેંચાણો છે એમાં ખેડૂતોનો પાક બગડી ન જાય એ માટે પણ નિર્ણય કર્યો છે. અને મિત્રો, જે રીતે નરેન્દ્રભાઈએ વનબંધુ યોજનાનો પ્રારંભ કર્યો હતો અને સાચી દિશામાં છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ થયો છે એ સરકાર એ માટે કટિબદ્ધ છે. 60,000 કરોડ રૂપિયા આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વાપરીને આવનારા દિવસોમાં વનવાસી વિસ્તાર એ પણ અદ્યતન સુવિધાઓથી સજ્જ બને એ માટે સરકાર આગળ વધવાની છે. આપ સૌએ મને જે શાંતિથી સાંભળ્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. આ સાથે જ અન્ય સમાચારોની પણ વાત કરીશું. હાલ સમય બ્રેકનો.